ગીર સોમનાથ પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત। જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે તો ભાલપરા અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। ભારે વરસાદથી નદી નાળાઓ પણ વહેતા થયા છે। જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાતા સોમનાથ મંદિર રોડ પર આવેલ રિજેન્ટા હોટેલ પાસે પાણી ભરાયા છે। આસપાસના ભાલપરા અને નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા। कुलदीप जोड़ाई गया है। कुलदीप, जे प्रमाणे हाईवे पर पानी भराई गया है, गीर सोमनाथ पंथक में धोधमार वरसाद वरसी रह्यो छे। हाल में वरसाद चालू है, केटलो वरसाद पड़ी चूक्यो छे अत्यार सुधी? जी प्रीति, चौक्कसथी जणावी दो के गीरनी अंदर छेल्ला 24 कलाकथी गीर सोमनाथ जिल्लामां सार्वत्रिक मेघमहेर वरसी रही है। त्यारे गत रात्रिना जे वरसाद पड्यो तेने पगले गीરના अनेक रસ્તાઓ ઉપર જે નદી નાળાઓ છે જે છલકાઈ ચૂક્યા છે અને નદીઓ છે પોતાની સીમાઓ વટાવીને વહી રહી છે। ત્યારે વરસાદીના પાણીના લઈને જેતપુર સોમનાથ જે નેશનલ હાઈવે છે તેની ઉપર રિજેન્ટા હોટલ પાસેના જે પાણી ભરાયાના દ્રશ્યો છે। આસપાસના ભાલપરા અને નીચાણવાળા અનેક વિસ્તારોની અંદર પણ પાણી ફરી વળ્યા છે। હવામાન ખાતાની હજુ 12 કલાકની આગાહી છે કે આવતી 12 કલાકની અંદર જે વધુ વરસાદ વરસી શકે છે। જી बिल्कुल, आभार तमाम विगतो माटे।